કેશોદમાં પાણીમાં તણાઈ ગયેલી મહિલાનો મૃતદેહ 12 કિલોમીટર દૂરથી 26 કલાકે મળ્યો હતો। કેશોદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। કેશોદ શહેરમાં 2 દિવસ પહેલા પડેલા અનરાધાર વરસાદના કારણે ઉતાવળિયા નદીમાં અને ટીલોડી નદીમાં ઘોડાપૂર આવવાની સાથે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે જૂનાગઢમાં રહેતા અમીનાબેન હુસેનભાઈ આલોટ કેશોદ ખાતે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા, જેઓ જૂના ગામતળ વિસ્તારમાં ઉતાવળિયા નદી પરના બેઠલા પુલ પરથી પસાર થતા હતા। ત્યારે આકસ્મિક બનાવમાં સંતુલન ગુમાવી દેતા ધસમસતા પૂરમાં તણાયા લાગતા કિનારે ઉભેલા લોકોએ બૂમાબૂમ કરી અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા 3 કલાક બાદ તંત્ર દોડતું થયું હતું। સ્થાનિક ટીમ દ્વારા કોઈ ભાર ન મળતા એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી। મોડી સાંજ સુધી બોટ લઈ ઉતાવળિયા નદીમાં શોધખોળ કરતા કોઈ હત્તોપત્તો લાગ્યો ન હતો। સવારથી કેશોદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ સાથે રહી શોધખોળ કરતા ચાંદીગઢ હાડલા ગામે ઉતાવળિયા નદીમાં અને વોકળા તળાવમાં શોધખોળ કરતા છેક 26 કલાક બાદ ચાંદીગઢ પાસે આવેલા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને બહાર આવીને મૃતકના પરિવારની હાજરીમાં ઓળખ કરતા અમીનાબેન હુસેનભાઈ આલોટ ઉંમર વર્ષ 55 રહેવાસી સુખનાથ ચોક જૂનાગઢના હોય અને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। કેશોદ ખાતે વરસતા વરસાદમાં આકસ્મિક ઘટનાઓમાં આધેડ મહિલાનું મૃત્યુ થતા પરિવારજનો શોકતુર બન્યા છે। કેશોદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ ચોમાસામાં સર્જાવાની સંભાવનાઓ રહેલી છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા બેઠલા પુલ અને રેલવે તેમજ ગરનાળા તેમજ અંડરબ્રિજ પાસે બેરેક તેમજ બંદોબસ્ત ગોઠવવામાં આવે તો નિર્દોષ વ્યક્તિ આ આકસ્મિક ઘટનાનો ભોગ બનતા અટકી શકે છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ મહેબૂબ હુસેનભાઈ આલોટ છે। અમે જૂનાગઢના રહેવાસી છે। કાલના સવારના સમયે મારા મધર અહીંયા એક બેસણા દુઃખદ પ્રસંગમાં આવેલા, એમાં હોકળામાં પાણીમાં તરાયેલા છે। 26 કલાકની એનડીઆરએફ ટીમે સ્થાનિક ટીમે જદ્દોજહદ કરીને આજ અમને અમારી મધરની એડ મળેલી છે। તમે ક્યાં રહો છો? અમે રહીએ છીએ જૂનાગઢ કુંભારવાડા કોકણા ચોક। તમને ક્યારે જાણ થઈ? મને જાણ થઈ છે કાલે અમે હતા પરબ મેળામાં, બંને ભાઈ એ અમારા મધર આવેલા હતા સવારના, પણ અમને જાણ થઈ છે બપોરના 1 થી 1:30 વચ્ચે। એ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવી થોડીક, અને અહીંયાના જે સ્થાનિકના ખબર પડી કે ભાઈ અહીંયા એક ડોશીમાં ગયા છે। એ પરિવારમાં કેટલા સભ્યો છે? અમે બે ભાઈઓ છે, બહેનો છે 2। હા, અને તમારી માતાનું નામ શું છે? અમીનાબેન હુસેનભાઈ। સ્ટેશન ફાયર ઓફિસર કેશોદ નગરપાલિકા। હવે ગઈકાલે બપોરના 3 વાગ્યા આસપાસ અમને કોલ મળતા ઉતારિયા પુલમાં જે બેઠો પુલ કહેવાય છે ત્યાં એક મહિલા પાણીમાં ગરકાવ થઈ ગયેલા હતા। હવે ગઈકાલથી અત્યાર સુધી અમે ત્યાં ઘટના સ્થળેથી શોધખોળ ચાલુ કરી હતી, ને આ વહીવટીતંત્ર બધો અમારી સાથે હતો। અને આજે અત્યારે બપોરના અમે આખા તમામ વોકરા બધા ચેક કરતા ચાંદીગઢ ગામની બાજુમાં એક વોકરામાંથી અમને મહિલાનો મૃતદેહ મળેલ છે। રેસ્ક્યુમાં શું તકલીફ પડી? રેસ્ક્યુમાં એક તો વોકરા બહુ હતા, પછી આડા બહુ બાવળું ને એ બધું બહુ હતું ચાલવામાં ને એમાં, ને પાણીનું અને વરસાદ ચાલુ હતો ને અંદર આપણે બોટે ટૂંકમાં હાલે એમ નહોતી, એટલે બધું ચાલીને બધું સર્ચ ઓપરેશન કરવું પડેલું, અને પાણી સાવ ઉતરી ગયું હતું એટલે બોટ હાલે એમ જ નહોતી, એટલે બધું આપણે ચાલીને જ કરવું પડ્યું। અત્યારે એમનો પરિવાર અહીંયા હાજર છે? હા, અત્યારે પરિવાર હાજર છે ને અત્યારના પોસ્ટમોર્ટમ માટે મોકલવાની तैयारी કરીએ છીએ। नमस्कार सर, मैं इंस्पेक्टर मंजित 6 एनडीआरएफ से हूँ। कल शाम को लगभग 5 बजे हमारे को प्रशासन द्वारा सूचना मिली थी कि एक महिला वाटर फ्लो के साथ में बह गई है और उसको सर्च अभियान चलाना है। तो कल शाम से ही हमने इस सर्च अभियान को जारी रखा और आज फिर सुबह से दोबारा से इस अभियान को चालू किया था। तो सुबह से हमारी टीम कड़ी मेहनत कर रही थी और आखिरकार हमारी टीम ने लगभग दिन के अभी 2:30 बजे डेड बॉडी को रिकवर कर लिया है और एम्बुलेंस को हैंडओवर कर दिया गया है। सर, आपने जो दिक्कत हुई और प्रशासन ने आपको जो गांव के लोग हैं सबने मदद की, कैसे आपको मुमकिन हुआ ये? एक्चुअली दिक्कतें तो
जो यहाँ का टेरेन था वो बहुत ही कठिन था, क्योंकि यहाँ पे खासकर जंगली झाड़ियाँ बहुत ज़्यादा थी और जिस नाले में डेड बॉडी मिली है उसमें बहुत ज़्यादा बोल्डर्स थे, तो वहाँ पे बोट को प्लेस करना भी बहुत मुश्किल था। हमारे जो रेस्क्यूअर्स हैं उन्होंने बहुत ही कड़ी मशक्क़त करनी पड़ी है, काफ़ी मेहनत करनी पड़ी है और उन्होंने मैनुअली तौर से भी और जहाँ पर बोट चलाना पॉसिबल था वहाँ पे बोट चला करके डेड बॉडी को रिकवर करने का प्रयास किया है। इसके साथ ही साथ मैं ये कहना चाहूँगा कि यहाँ के स्थानीय लोगों का और यहाँ के प्रशासन का बहुत ही ज़्यादा सहयोग रहा है, जो कल से हमारे साथ में वो रेस्क्यूअर तो नहीं है लेकिन हमारे साथ में कंधा से कंधा मिला कर के खड़े हैं और उन्होंने हमारा पूरा सपोर्ट किया है।